મહારાજ બોલ્યા છે, અમે બંને આચાર્યની સ્થાપના કરીએ છીએ, ઉત્તરાધિકારી તરીકે આચાર્ય કોણ આવશે? નિર્ણય સ્વયં વિદ્યમાન આચાર્ય શ્રી કરશે. ધર્મકુળના બાળકને પસંદ કરશે. પોતાનો સંતાનની પહેલી પસંદગી એમાં ગુણ નહીં દેખાય, અન્ય ધર્મકુળના બાળકની પસંદગી કરશે, પણ એ નિર્ણય સ્વયં વિદ્યમાન આચાર્ય કરશે. અને વિદ્યમાન આચાર્ય હોય એમ કે આ તમારા આચાર્ય તમારો ગુરુ, તમે મોક્ષને ઈચ્છતા એને આચાર્ય માનજો. એવીના સંપ્રદાયના તમામ સાધુ એક થઈ જાય અને તમામ હરિભક્તો એમ કે આ અમારા આચાર્ય, પણ તમે તમારા મોક્ષને ઈચ્છતા હો તો જિંદગીમાં ક્યારે પણ એના આચાર્ય તરીકે સ્વીકારશો નહીં. ભક્તજનો કથામાં બેઠેલા, અરે ઘેરે બેસીને સાંભળનારા, જોજો આ જગતની મોહબ્બતમાં લેવાશો નહીં. અરે પોતાના ગુરુજનને પણ કહેજો સત્સંગ જીવનની અન્યથા તમારાથી કેમ બોલી શકાય છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, બધી ખોટ પોષાશે, કાન ખોલીને સાંભળજો. મોક્ષની ખોટ નહીં પુરાય, મોક્ષની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય. અરે બધા સોદાની અંદર નિષ્ફળ યાશો તો એની અંદરથી કદાચ ફરીને સફળ થવાશે. મોક્ષમાં થાપ ખવાશે તો ફરીને સફળ નહીં થવાય. માટે ક્યારેય પણ મોક્ષમાં કોઈની મોહબ્બત નહીં રાખતા. સત્સંગ જીવન સ્વયં ખોલજો, દેશભાગનો લેખ ખોલજો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એને સર્વોપરી ભગવાન જો આપણે સમજતા હોઈએ. ભગવાનના ભક્તો યાદ રાખજો, આજ્ઞા સિદ્ધાંત બે અલગ છે. ગોપાલ સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે આજ્ઞામાં કઈક ફેર પડ્યો હશે ને તો પોતાને એકનો મોક્ષ બગડશે, અને ભગવાન કદાચ પ્રાર્થના કરશે તો માફી આપીને ધામમાં તેડી જશે. પણ કોઈ સિદ્ધાંત તોડશે એમાં હજારો લાખો લોકો મોક્ષ બગડી જાય. ગોપાલ સ્વામી વાતમાં લખ્યું, એને ભગવાન સ્વામિનારાયણ ક્યારે માફ નહીં કરે, ક્યારે માફ નહીં કરે. અરે તમારા સાધનો તો ગોત્યા નહીં જડે, ગોત્યા નહીં જડે. તમારી તપ અને તમારી સાધના ચાંદ્રાયણ ધારણા પાણા આડા નહીં આવે. ભગવાન સ્વામીનો સિદ્ધાંત તોડીને વર્તશો તો. માટે મોક્ષને ઈચ્છનારા ભગવાનના ભક્તો સાધનને અહંકારે પણ ક્યારેય તમે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતની બાદ પગ નહીં મૂકશો. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 56માં વચનામૃતમાં બોલ્યા છે, અરે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એના અહંકારે કરીને પણ જરાય તમે અટંડ થાશો, મોક્ષમાં ગોત્યા નહીં જડો, મોક્ષમાં ગોત્યા નહીં જડો. માટે ભગવાનના ભક્તો સિદ્ધાંતમાં બાંધશો, લેશ માત્ર ન ચાલી શકે. આપણે તો બધાને મરી જવાનું છે. આજ નહીં તો કાલે આપણે બધા જતા રહેવાના છીએ. અરે સ્વયં આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ વિદાય લેશે. અરે સ્વયં એક દાડો નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ પણ વિદાય લેશે. પણ આપણે સિદ્ધાંતને તોડશું ને તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષની વાત ભગવાન સ્વામિનારાયણ કરીને જે ગયા છે એ વાત તૂટશે. ભગવાન સ્વામિનારાયણ પૂછશે, શું કરીને આવ્યા, શું કરીને આવ્યા? અરે આ માટે તમને વિદ્વાન બનાવ્યા હતા, આ માટે તમને શક્તિ આપી હતી મારા સિદ્ધાંતને તોડવા માટે. ભગવાન સ્વામિનારાયણ જયારે પૂછશે ત્યારે જમીન ખોતરવાનો વારો આવશે, જમીન ખોતરવાનો વારો આવશે. ઊંચું જોઈ નહીં શકાય, ઊંચું જોઈ નહીં શકાય. માટે મહેરબાની કરી, હજુ મોડું નથી થયું, મોક્ષના પથે સિદ્ધ